બધાને જય માતાજી. તાજ નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે જગ્યામાં નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ઘરનું બધું કામકાજ થઈ ગયું છે. નાસ્તો આપણે ઓલી વાડીએ કપાવીમાં જવાનું છે. કપાય બહુ તરડી ગયેલો છે અને પ્રિયાંશી બેનને જો કાલે મારા પપ્પાને ઘરે ગયા હતા નવા વ્રહને દી. પ્રિયાંશી બેનને નામ મૂકતા એવા પ્રિયાંશીને રહેવું હતું. બધા કે રોકાવા જોઈએ થોડાક દી કપાવી નહીં જાય તાર લગન તે પ્રિયાંશીને મૂકતા આવ્યા અને અત્યારે જો સવારના 8:30 થઈ ગયા છે અને કપાવીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારી દીદી બેને આવવાના છે કપાવીમાં અને મારા ભાઈની છોકરી છે એ આવવાની છે. કા બે કપા વીણશો ને? આખો દી વીણશો? તમે તૈયાર નથી થઈ ગયો શર્ટ ને બધું પહેરીને? હે તડકો લાગશે? અર્ષિત ને તડકો લાગશે? કોઈ જે કપા વીણો કે પેલા પેલો વીણવાનો છે? હે વીણો તો એ પેલા હે આજ નવરાનો વરતો દિવ્યા જશે તો આજ મારે કપા વીણવા જવાનું છે. પ્રિયાંશી પપ્પા ના શું કરે? પ્રિયાંશીના પપ્પાના ખડ ખેંચે છે. દીદી હા ઓલા ફૂલઝડને થોડાક બટા પાઈ દે ની. હા પાઈ. કેમ કે આખો દી આપણે ઘરે નહીં રહેવાનું તો અત્યારમાં પાઈ દે તો સારું તડકાનું એમ. કા દીદી? ફૂલડા હારા ઉઘડે એને જ કેવા હારા ફૂલડા આવ્યા. કા એને બે ફૂલડા આવેલા છે. કા ઓલા કાળા ગલગોટા છે ને એને ફૂલ ઉઘડવા. દીદી આને તો ફૂલડા જ નહીં આવતા જો આ ઝાડવાને. એને હમણાં ઉઘડવા મળશે થોડા. હે એને બહુ ફૂલ આવે. હું પાણી ભરતી ભરતી ટીપણા માલ ભરતી આવજે હો. અર્ષિત તું એક ડબલું ભરતી ચાલો ટીપણા મશીન નાનું હટ પાડજો ને તો પછી આપણે કપાવીને જવાનો ટાઈમ થઈ જાય. કા આ ઘણા ખરા દીદી ને સોંપેલા છે. કા ઓલ તુલસી મને રોપડું દીદી લાવી હતી એને ઘેરેલ. કા હે જો ઓલ બાજુ બાકી છે. ઈ તો કાંઈ નહીં કોળે હું કાંઈ ગયું હવે હાવ ઈ કોળું હોય તો કોળી છે. હાવ કૂણ હતું કે હાવ સોંપ્યું તઈએ. અત્યારમાં જો પવન એ બહુ ઉડી ગયો છે. હવે તો આખો દી પવન હોય. કા દીદી? દીદી પ્રિયાંશી વિનાનું ગોઠે તને નહીં નથી ગોઠતું? મને તી ઊંઘ જ નહોતી આવી રાતે 12-1 વાગ્યા લગન. પછી કથા સાંભળવા ગયા હતા. કા આરુષી? એમાં આરુષીને તો બહુ જ ઊંઘ આવતી હઈ ને હું જ જીતી આરુષી તો. કા આરુષી? પરસાદ આવ્યો એવા મેં જગાડી જજો. એ લોકો લીંબુડી ને એવું બાકી છે. લીંબુડી તો હુકાઈ ગઈ પછી કોળી ગઈ. આપણે હા આવશું તો લેટ આવી જશે. કા કાલે સવારે ભરી લઈશું. જા તુલસી મને રોપડું કેવું સારું કોળી ગયું. કા આશુના નામ દે ના જ પડકે જમરખડીને રોપડું છે હો આરુષી. હા જઈ ઓલ પવન છે પાણી પાજો ને થોડું થોડું ઘીહોડાને વેલાને ઘીહોડાને જો વેલા હાલવા મીડ્યા છે. ના બાજુ જો દોડવા બેસી ગયા ફૂલડા ઘડશે તો તમે દોડવા આવી ગયા છે. અને હવે તો આપણે કપાવીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને પ્રિયાંશીને પપ્પા જો ગાડી લઈને તૈયારી થઈ ગયા છે. કા અમારે વાટે થશો ને? હે હવે આપણે ફૂલદાર પાઈ દીધા છે. બધા પાઈ દીધા ને? હા હાલો તો આપણે ઠેલ્યું નવું લઈ લઈએ. ઠેલ્યું કરી લો 5 લઈ જવું પડશે. કા હા આપણે ત્રણે તાર કાકાની પછી તાર મમ્મીની 5 જણા થશું વીણવાવાળા એટલે 5 ઠેલી લઈ લીધી છે અને પાણીનો હાંડો લેવો પડશે. તો આરુષીને દીદી જો તૈયાર થઈ ગયું છે ને ગાડીમાં બેસી ગયું છે અને મારે ને મારા જેઠાણીને હાલીને જવાનું થશે કેમ કે પાણીનો હાંડો લઈ જવાનો હોય એટલે કે ગાડીમાં તો નહોતા હાલે. નકર તો ઓલખરેમ કપાણીમાં જતા તો એ ગાડીમાં જતા ને બપોરે વહી આવતા ગાડી લઈને. મળ્યા છે એ 9 વાગે આપણે કપા વીણવા આવ્યા હતા. કા અને ઓટી કરી છે વીણવાની. એક સા કાઢ નાખ્યા છે ને બીજા સા લીધા છે ને અત્યારે તો 11-11:30 થઈ ગયા છે. કા અને પવન ઘણો છે આજ તો કપાઈ જો આજકાલ તો બહુ સારો તળી ગયો છે. એકવાર તો વીણી લીધો એ તો કંઈ બહુ નહોતો તળ્યો ગાંડી કપાસ હતો પણ આજકાલ તો સારી વીણી આવી ગયેલી છે. આમ ડાફકા છે અને હડેલો આજકાલ ઓછો છે. ઓલખરે બહુ હડી ગયેલો હતો. કપાન થેલી ભરાઈ ગઈ છે ને તરહી લાગી છે તો આપણે પાણી પીતાવી ને કપાન થેલીઓ ઠલાવતા આવી.